તો મેં ચણા પલાળવા મૂકી દીધા છે, કેમ કે આપણે બનાવવાની છે પાણીપુરી. પણ પાણીપુરી બનાવવા પહેલાં આપણે ખાવાનું બાકી છે ને, તો મેં બનાવી નાખું સેવનું શાક. મને બહુ ન ભાવે પણ ક્યારેક હાલે. અને વાતાવરણ વરસાદી છે ને, મસ્ત હું વાઇબ લેતી હતી. અને જો આપણે પૂરીનું પાણી બનાવવાનું છે ને, તો આપણે મરચી, ફુદીના, લસણ નાખીને મસ્ત મજાનું ટેસ્ટી પાણી બનાવવાનું છે. તો પાવર આવ જાવ કરતો જ મેં કીધું પીસી નાખું, નકર પાણીપુરી એમને કોરી ખાવી પડશે, પાણી નહીં બને. તો જો આપણું મસ્ત મજાનું પાણી રેડી છે ને, મેં નાખી દીધો છે ચાટ મસાલો. ફૂલ રેસીપી જોઈ તો મારા વ્લોગમાં આવી ગઈ છે, તમે જોઈ આવજો. મસ્ત મજાની રેસીપી છે ને. ચણા અમને બાફાઈ મૂકી દીધા હતા ને પછી થાકી ગઈ. મેં કીધું હાલો હવે આપણે જાંબુડા ખાઈ લે. જાંબુડા ખાઈને થોડીક વાર મેં કીધું આરામ કરું. ત્યાં આવી ગયા હરી, તો એના જો નાટક. અમારા ઘરમાં 2 છોકરા છે, ગટ્ટુ છે ને કા છે. મેં કીધું હું તમે નખરા ગઈ કે હું કસરત કરું. જો આપણે મસાલો બનાવી નાખો પાણીપુરીનો, બહુ સ્પાઇસી નથી બનાવો. જેને પાઇસી ખાવો પાઇસી બનાવવાનો. આજે ચેલેન્જ છે મારી ને હરીની પાણીપુરી ખાવાની, કોણ જીતશે. પણ અમે ચેલેન્જ કરી હતી. તમારે જોવું હોય કે હું કે હરી બેમાં કોણ જીતું છે, મારો ફૂલ વ્લોગ જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે. અને નીકળી ગયા ખાઈને બહાર. તો જો કોઈ છે જ નહીં. અને આ નકરું પુષ્પા કરે ઘડીક, તો એની યારે મારે મગજમારી કરવી પડી. મેં કીધું ઢીકો મારી અને બહાર ગયા તો નકરું અંધારું, કોઈ છે જ નહીં અમારી 3 સિવાય. અને પાણી તો જો ચારે બાજુ ભરાઈ ગયા છે, કેટલા રોડ ઉપર સુનસાન છે ને. પહેલી વાર આવું મેં જોઈને. ઠંડી હતી તો કાંઈ ઠંડી વસ્તુ તો ખવાય નહીં. આપણે પી લીધી ગરમા ગરમ ચા.